સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાના છે કે હવે કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાને માત્ર 15 દિવસ બાકી છે। તો હવે તમારી તૈયારી પણ સારી હાલતી હશે, પણ આપણા પ્લેટફોર્મ ઉપર જોડાયેલા ઘણા ઉમેદવારો જે કોમેન્ટ અને મેસેજ આવે છે કે કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા છે તેના કોલ લેટર છે તે કઈ તારીખે આવશે, તો કોલ લેટરની જે સંભવિત તારીખો આપણને જે અગાઉ અંદાજ લગાવી છે તે પ્રમાણે આપણે વાત કરીએ તો કોન્સ્ટેબલ છે તે માટેના કોલ લેટરની વાત કરીએ તો માહિતી મળતા મુજબ આપણે 8/6/2025 જે તારીખ છે 8 તારીખથી સ્ટાર્ટ થશે અને અંદાજિત 9/6/2025 આ 2 તારીખમાં છે તે લગભગ ઓફિશિયલ પરિપત્ર પણ આવી જશે તેવી માહિતી છે। અને જો આ 2 તારીખમાં ન આવે તો આપણે છેલ્લી તારીખ જે 10/6/2025 છે ત્યારે તો 5 દી અગાઉ તો જે કોલ લેટર છે તેની ઓફિશિયલ જાહેરાત છે તે આવી જશે। અને ત્યાર પછી કોલ લેટર આવ્યા પછી તમામ ઉમેદવારોને એક જ કામ કરવાનું છે કે જ્યાં તમારે પરીક્ષાના જે સેન્ટર આવેલા હોય તે કોમેન્ટ કરજો કોઈ પણ એક વિડીયોમાં। અને પીએસઆઈની જ્યાં કેન્દ્ર તાલુકા આવેલા છે તે સુવિધા આપ સૌને ખ્યાલ જ છે જે એક્ઝામ આપી હતી તો પીએસઆઈના જેનાથી આપણે તમામ ઉમેદવારોને જે પણ રહેવા જમવાની સુવિધા છે તેના આપણા પ્લેટફોર્મ પરથી માહિતી મળી રહેશે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કોલ લેટર આવ્યા પછી તમામ ઉમેદવારો કઈ બાબતનું ધ્યાન લેવું। તો વાત કરીએ તો પરીક્ષા છે તે માત્ર હવે 15 દિવસ બાકી રહ્યા છે, તો કોલ લેટર આવ્યા પછી તમામ ઉમેદવારો છે તે અવશ્ય એકવાર ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવજો, કોમેન્ટ કરજો કે અહીંયા આપણે પરીક્ષા કેન્દ્ર આવ્યું છે જેનાથી આપણે રહેવા જમવાની સુવિધા છે તેનો અગાઉ વિડીયો બનાવશું। તો માત્ર હવે થોડાક જ દિવસ રહ્યા છે તો તૈયારી સારી કરજો। તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।